પાંચ જૂન એટલે કે પર્યાવરણ દિવસ અંતર્ગત અમરેલીમાં વૃક્ષારોપણ અને ચકલીના માળા વિતરણ કાર્યક્રમ યોજાયો તો રાજ્યના મંત્રી અને અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો તો ધારાસભ્ય દ્વારા ઉપસ્થિત લોકોને વૃક્ષારોપણ અને ચકલીના માળાનું વિતરણ સાથે શુભેચ્છા પાઠવી હતી। નગરપાલિકાના પ્રમુખ વૈશાલીબેન તેમજ ઉપપ્રમુખ વિરલભાઈ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ સંસ્થાઓ તેમજ સામાજિક આગેવાનોને પણ મોટી ઉપસ્થિતિ નોંધાઈ હતી। દર વર્ષે ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના પર્યાવરણલક્ષી કાર્યક્રમો યોજાતા હોવાનું જણાવ્યું હતું। પર્યાવરણ સંરક્ષણ અને પક્ષી સંરક્ષણના સંદેશ સાથે કાર્યક્રમ સંપન્ન થયો છે। વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ ચકલીના માળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવેલ હતો। આ તકે રાજ્યના મંત્રી અને અમરેલીના લોકપ્રિય ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયાની પ્રેરક ઉપસ્થિતિમાં માનનીય ધારાસભ્યશ્રીએ સૌ અહીંયા લોકોને શુભેચ્છાઓ પાઠવી અને વૃક્ષારોપણ અને ચકલીના માળા નું વિતરણ કરવામાં આવેલ। તેમજ આ તકે અમારા નગરપાલિકાના પ્રમુખ બેન વૈશાલીબેન, ઉપપ્રમુખ શ્રી વિરલભાઈ સહિત સૌ નગરપાલિકાના સદસ્યશ્રીઓ તેમજ વિવિધ સંસ્થાના અને સામાજિક આગેવાનો આ તકે ઉપસ્થિત રહ્યા હતા। અને દર વર્ષ આ ટ્રસ્ટ દ્વારા ચકલીના માળા તેમજ વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવે છે, તો તે બદલ અમારા સૌ વતી તેઓ ટ્રસ્ટને શુભેચ્છા પાઠવી છે।